જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં ને? ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શિવાજી સર્કલમાં. રામદેવપીર પેટ્રોલ પંપની સામે શ્રી બહુચર મિત્ર મંડળ દ્વારા ગોકુળિયા બનાવવામાં આવ્યા છે. આ ઘણા વર્ષોથી બનાવે છે, તો નાના બાળકોને ત્યાં જોવાનો અનેરો આનંદ થશે. ભાવનગરની શહેરી જનતાઓને ત્યાં લાભ લેવા વિનંતી છે. ચાલો તો જોઈએ આપણે ગોકુળિયા. જોઈ શકો છો તમે કૃષ્ણની રાસલીલા. વાસુદેવ ગોકુળ તરફ જઈ રહ્યા છીએ. પુત્રવધૂના વધ. કાલિયા નાગ દમન. આ બધી કલાકૃતિઓ આબેહૂબ બનાવવામાં આવી છે. નંદ બાબાનું ઘર. નાના બાળકોને અહીંયા વધારે જોવાની મજા આવે છે. તે 7મ અને 8મ બંને દિવસ રહેશે. ગોપ મેળો બનાવવામાં આવ્યો છે. ગોવર્ધન પર્વત. જય ઝૂલેલાલ. ભાવનગરના શહેરીજનો નિહાળી રહ્યા છે શિવજીનો અભિષેક. બાળકો કૃષ્ણ પતંગિયા સાથે મસ્તી કરી રહ્યા છે. સ્ટીમરને વિવિધ તળાવોમાં તરતી મેકવામાં આવી છે. આબેહૂબ કલાકૃતિઓ બનાવવામાં આવી છે અને વધારેમાં વધારે શહેરીજનો આનો લાભ લે એવી વિનંતી છે. અને અમે અમારા પેજ દ્વારા ભાવનગરના અવારનવાર ગોકુળિયા બનાવવા દેખાય છે. ચાલો આપણે આવી ગયા છીએ રૂવાપરી મિત્ર મંડળ વડવામાં. રૂવાપરી માતાના મંદિરે આજના દિવસે અલગ જ કલાકૃતિ બનાવવામાં આવી છે, જે 1966 થી અવારનવાર નવા ગોકુળિયા બનાવે છે. હારે કા સહારા ખાટુ શ્યામ રૂવાપરી મિત્ર મંડળ દ્વારા ત્યાં એક અલગ જ કલાકૃતિ રજૂ કરવામાં આવી છે. આ વખતે ભાવનગરમાં પહેલી વાર. નાના બાળકોને આ જોતા જ આનંદ થશે.
ચાલો આપણે આવી ગયા છીએ શ્રદ્ધાનગર નંદાલય હવેલીના દર્શન માટે. ગોવર્ધન પર્વતનું આબેહૂબ વર્ણન કરી રહ્યા છે. તમને જોતા જ સાક્ષાત ગોવર્ધન પર્વતની આબેહૂબ વર્ણન કરી રહ્યા છીએ અમારા પેજ થકી આજના ભાવનગર શહેરના વિવિધ વિસ્તારના ગોકુળિયા દેખાડવામાં આવી રહ્યા છે. અને આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને જોડાતા રહો દિલથી ભાવનગરી.